જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો. આજના મિની વ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો. તો આજે આપણે વાડીએ તલની તાર કરવાનું મશીન આવ્યું હતું, એટલે આપણે તાર કરવાનું ચાલુ કરી દીધું. આ અમારા દાડિયા છે, આ અમારા ભાનુબેન છે, આ સેજલબેન છે, આ અમારા આઈ છે. જોઈ શકો છો આ તલ, આ આપણે ટ્રેક્ટર છે. તલની તાર કરવાનું મશીન છે, જોઈ શકો છો. વાડીએ મહેમાન આવે એટલે ચા પાણી પીએ, જોઈ શકો છો મિત્રો. અમારે તલનો ટેકલો કરે છે, ચોખા તલની આ છે, અત્યારે તેલ ભરવાનું ચાલુ. દિશાબેન તેલ ભરે છે, જોઈ શકો છો. અમારા ભાનુબેન જોઈ શકો છો, બાય બાય કહે છે. અમારા લાલુભાઈ છે, જોઈ છો. આ તાર આવે જોઈ શકો છો. તગારા હારે આપણે તગારા નાખી માથે મશીન ઉપર ઉભા રહી. અમારા તલ છે, નીચે ચોખા તલ આવે છે. જો આ તલની તાર છે, કોમેન્ટ કરજો કેવી તાર થાય છે, તલની ચોખા કેવા છે. અમારા આઈ છે, વાડીએ શેઠ ને બધા બેઠા છે. અમારા મેન દાડીઓ જોઈ શકો છો. આપણે તલની તાર કરીએ, તગારે તગારે અંદર મશીનની અંદર નાખી તલની તાર કરવાના મશીનમાં. તગારા ભરાય છે અહીંયા આપણે ચોખા તલ નીકળે મશીનમાંથી, જે તલ નીકળે એ અહીંયા ઢીગલો થાય. જોઈ શકો છો. અમારા પંકજભાઈ આવી ગયા, તલની તાર થઈ ગઈ છે મિત્રો. તલ તાર થઈ ગઈ એટલે મશીન જાય છે કરે. હવે અમારા ખેડૂએ મનુભાઈ